યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા બહુ મજામાં હશો. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે હતી અમારી દીપમાળા. તો અમે લોકો આવ્યા છીએ મંદિરે. દીપમાળા હતી તો મીણબત્તી અમે લોકો ભૂલી ગયા હતા, તો પછી હું જાઉં છું મીણબત્તી લેવા. મીણબત્તી લઈ અને હું પાછી વળી ગઈ મંદિર તરફ જવા માટે. તમે જોઈ શકો છો. તો આ છે અમારી ઘર સાઈડનું મહાદેવનું મંદિર, એટલે કે ધર્મેશ્વર મહાદેવ. તો તમે જોઈ શકો છો મંદિરની અંદર કેટલું મસ્ત ડેકોરેશન કર્યું છે, કેમ કે શ્રાવણ મહિનો છે. અને આ રહી અમારી દીપમાળા ઓમથી જે બનેલી છે ને, તેમાં 108 છે દીપક, અને કેવી સરસ મજાની લાગે છે, તમે જોઈ શકો છો. અને આ છે મંદિરનું વાતાવરણ. અહીં શ્રાવણ મહિનો હોય ને એટલે 2-3 શિવલિંગ છે સ્થાપિત કરેલી, જેથી ટ્રાફિક પણ ન થાય અને દર્શન પણ થઈ શકે છે. તમે જોઈ શકો છો, એક હતી ઈ અને એક આ બાજુ છે, ડાબી બાજુ એક હતી અને એક છે જમણી બાજુ. તમે જોઈ શકો છો કેટલું મસ્ત મજાનું વાતાવરણ છે. અને મમ્મી પણ છે મારી સાથે, મમ્મી પણ તો મમ્મી પણ અહીં મારી સાથે છે. મમ્મી ત્યાં વાતો કરતા હતા. તો ચાલો હું તમને બતાવી દઉં. આ મંદિરની ડાબી બાજુની સાઈડ છે, તમે જોઈ શકો છો, અહીં રામ, લક્ષ્મણ ને સીતાજી છે. પછી આ બાજુ જલારામ બાપા છે. તમે જોઈ શકો છો નાના નાના મંદિર કેવા સરસ લાગે છે. અને આ બાજુ છે ચામુંડમાં, એટલે કે અમારા કુળદેવી. તમે દર્શન કરી લ્યો અને જય ચામુંડમાં લખી નાખજો કમેન્ટમાં ફ્રેન્ડ્સ. તો પછી શું, હું પણ આ બધાનું લઈ અને આવી ગઈ મમ્મી પાસે. મમ્મી અહીંયા વાતો કરતા હતા સત્સંગની. અને બસ, તો પછી આજનું કંઈક આ રીતે હતું. અને આ જો કેવી સરસ મજાની શિવલિંગ છે, તમે દર્શન કરી નાખો. અને હર હર મહાદેવ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. જો કેટલું મસ્ત વાતાવરણ છે ને, એવું થાય કે બસ શિવલિંગને જોયા જ રાખીએ એવું પણ મન થાય છે. તમારું શું કહેવું? અને જો મસ્ત એક ગોલ એકદમ સરસ આમ લાગેલી છે ને, કે બસ આમ આંખો છે ને ત્યાં જ ખેંચાયેલી રહે છે મારી તો બસ આજનું વાતાવરણ કંઈક આવું છે. અને આ છે ઓમ. જો કેટલું મસ્ત દીપ પ્રાગટ્યનું જે બનાવેલું છે તે બની ગયું છે. અને બસ આ જ હતું. મમ્મીએ કીધું ને બેનપણીઓ વાતો કરે છે, તો બસ પછી શું, દીપ પ્રાગટ્યનું ટાઈમ થઈ ગયો હતો, એટલે કે 7:20 થઈ ગયા હતા. અને મંદિર પણ જો ખુલી ગયું છે. મહાદેવ પણ અહીંયા મસ્ત રીતે છે. અને બસ પછી શું, હું અને મમ્મી ચાલુ થઈ ગયા દીપ પ્રાગટ્ય માટે. તમે જોઈ શકો છો. એટલે હું અને મમ્મી ગયા. અને ત્યાર પછી પણ જે બા હતા મમ્મીના ફ્રેન્ડ્સ, એ પણ બધા આવ્યા. તો બસ વ્લોગમાં બન્યા રહેજો. અને હા, મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. પ્લીઝ 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 કીપ સપોર્ટિંગ. તો ચાલો આગળ વ્લોગમાં બન્યા રહેજો. અને હા, આરતીનો આનંદ લેજો. તો બસ આ જ હતું.